ગાઈસ જો આજે હું ગદપ રહ્યો હતો. હું હુકાયેલી હતી થોડીક પણ મીડિયમ હતી. તો આજે આવી કેટલી હીરું કાઢી જોવો તમે કેટલી છે. અને આમાં નંદી અને ગંગા ખાતા નથી આવું દેખીને પછી છે નહીં હોય તો આ તો 3 તો રહે, બાકી 10-12 તો હું નાખી એવું બારે આમ શેરીમાં. આજે બહુ હીરું નીકળી, ખરાબ આવી ગઈ ગદપ આપની આજે. જો પાછી નીકળી છે જો આવી આજે બહુ હીરું નીકળી છે ગદપમાંથી. આમાં લઈ લેના છે આજે બહુ ખરાબ ગદપ આવી ગઈ છે આપણે ખાવામાં. નંદીની એની ફૂકાયેલી હતી. હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો જો આજે આપણો નંદી છે ને હમણાં 2-3 દિવસથી બહુ સેડ હોય એવું લાગે છે. જો આ રહ્યો નથી ખાતો કે નહીં કાંઈ, પહેલાં જેવો કાંઈ તોફાન નથી કરતો, નથી ઠેકડા મારતો, બસ ઊંધ મૂંધ બેઠો જ હોય. હા ઊભો હોય તો ઊભો જ હોય. જાય રીતના શાંતિથી કેવું ખૂણામાં ઊભો ને તારે એમ. એટલે હમણાં કંઈક થયું લાગે છે. પપ્પા બહાર ગામ છે એટલે ખબર નહીં, એટલે નહીં હોય મજા નહીં આવતી હોય એને. કેમ કે પપ્પા એને રમાડે, થોડીક હાથ ફેરવે એટલે એને મજા આવતી. પણ હમણાં કેદીના પપ્પાને જોયા નથી ને એટલે મને લાગે છે કે એને મજા નહીં આવતી હોય, મિસ કરતો એવું લાગે પપ્પાને. તો ગાઈસ જો અત્યારે હું એટલો જાય ડીમાર્ટમાં ખરીદી કરવા માટે. આપણા સોસ ને એ બધું પતી ગયું છે, નવો માલ ભરવા હાટું જઈએ આપણે બે. તો પેલા સોસ ને એ બધું ભરી રહી એટલે ચેલો લઈને બેહાર દીધો છે. આપણે હવે ડીમાર્ટમાં જઈને પહેલાં બધી ખરીદી કરી લઈ, કયો માલ લેવો હોય કયો નહીં, સોસ ક્યાં લેવા છે, પેપર કઈ લેવી છે, બધું જોઈ લઈએ આપણે. પછી ગામમાં શાકભાજી લેવા જવાનું એ લેતા આવશે. હારે બે કામ પતાવી દઈએ. તો આ ડીમાર્ટનો આપણો રસ્તો, અહીંયા નવું કંઈક થિયેટર જેવું બને છે આપણે આવડું મોટું, અને આ ડીમાર્ટનો રસ્તો છે એટલે આપણે ખરીદી કરી લઈશું. ધીમે ધીમે હેલા જાય. હવે આ જતારમાં તડકો એવો લાગે આમ જોવો તમે, એટલે આપણે ટોપી બોપી પહેરી લઈ દઈએ તડકાની, તડકો ન લાગે એના હાથું. કેમ કે અત્યારે તડકો એવો બહુ ડિહાઇડ્રેશન કરી નાખે, પાણી ઓછું થઈ જાય શરીરમાં ખાવ. હવે પહેલાં ખરીદી કરતા ચાલો. ડીમાર્ટ આવી ગયો આપણો સામે જોવા રહી છે. આ પાછળનો ભાગ અહીંયા ફ્લોરા સોસાયટી છે. ડીમાર્ટમાં આવી પહેલાં ખરીદી કરી લઈએ. હવે ગાઈસ જો આપણે બધો માલ લેવા હોય, વેફર બાલાજીની લેવા, ડીમાર્ટમાંથી આપણે બધી સોસની એની ખરીદી કરી હોય છે. આપણે બધી અલગ અલગ વેફર છે, અને આ બધી નાની નાની મોટી વેફરો સોસ બધું લેવા હોય, અને બાલાજીની વેફર લેવા બધી. તો બધી અલગ અલગ કંપનીની વેફર આપણે ભેગી ગઈ છે. અને ખાખરા આજે નવીન ટ્રાય કરવાના છે આપણે, ખાખરા પીઝા એના જેવું. તો હવે એ ટ્રાય કરશું આપણે ખાખરા પીઝા કે કેવા લાગે છે. તો આજથી અમે નવું સ્ટાર્ટ કરવાના એ ખાખરા પીઝાવાળું કેવું લાગે એના હાટું ખાખરા અલગથી લેવા, 2-3 સોસ લેવા, અને શાકભાજી એક બાકી લેવાનું. તો એ જ આવું થોડીક વાર પછી. ગંગા આવી આપણી, તો ગંગાને બાંધીશું પહેલાં આપણે. તો એ શું કરે છે જોઈ લઈએ આપણે, મા દીકરો બધા. આપણી બેટરી હજી ચાર્જિંગ નથી થઈ છે, હજી લાલ લાઇટ જ છે આમાં. આપણે કાલ રાતની ચાર્જિંગ મૂકી છે આવ્યા ત્યારની, પણ હજી ચાર્જિંગ થઈ નથી. કેમ કે હજી ચાર્જિંગ થઈ નથી. પેલા મોજા કાઢી લઈએ આપણે, મોજા પહેર્યા આપણે હજી કાઢી લઈએ. હવે ગરમી થવા માંડી છે, બારે તડકાના જાય ને ત્યારે પહેરી રાખવાનું, પછી કાઢી નાખવાનું. મમ્મી અત્યારે ગંગાને દોવે છે, દૂધ દોવે છે. બધુડી અહીંયા ઊભી છે, નંદી આ બાજુ ઊભો છે. એ હમણાં મોરો પડી ગયો એટલે અત્યારે શાંતિથી ઊભો હોય ને કાં માથા મારતો હોય. ગંગા કેવી હમું જોવે જો, ઓલાને ભાવ નથી પૂછતી નંદીને, આને જ ચાઈટા રાખે ને આને જ વાલ કરે. હમણાં થોડાક દિવસે તો ઓલા બાજુ જાતી જ નથી નંદી બાજુ. તો હા આ બધુડીને જ ચાઈટા રાખે ગોપુડીને. અને ગોપી એ શાંતિથી ઊભી જો, મમ્મી દૂધ કાઢે છે. અને આપણે ઊભા છે ગંગાને ખંજોરવા. આપણે હાથ ફેરી એમ ગંગાને એટલે શાંતિથી ઊભી રહી મસ્ત. પાટા માર્યા રાખે, દોવા ન દે આપણે. હાથ ફેરવાનો એટલે મજા આવે, મસાજ થાય એના જેવું. હાથ ફેરવાનો કાં બ્રશ હોય, આપણે બ્રશ લેવાય, એ બ્રશ એને ગહવાનું તો જ હાથ આમ શાંતિથી દૂધ લેવા દે. નકર પાટા જ માર્યા રાખે, વખણી ન ઊભી રહીએ, કાં માથા માર્યા રાખે, એવું જ કરે. ગાઈસ આજની તૈયારી થઈ ગઈ છે આપની રેકડીની બધી. મકાઈ કાઢી લીધી, કાકડી કાઢી લીધી, બધું સુધારી લીધું છે. અને હવે કાચી કેરી સુધારવાની છે, અને ડુંગળી આપણે કરવાની બાકી છે. તો બધું તૈયારી થઈ ગઈ છે. પેપરનું વાંચકું ભર્યું છે, એમ સામે ખોખું ભાઈ ભર્યું છે આપણે બીજું. તો બધું હવે આપણે લઈને સાંજે જવાનું છે. આ બધું પહેલાં સુધારી લઈએ આપણે, કાચું વેજીટેબલ્સ છે એ બધું મસ્ત એવું. ગાઈસ હવે કેલ્વિન જાય છે એ સામાન લઈને, બાકીનો સામાન લઈને હું જવાનો હું. હવે આપણે સામગ્રી બધી કાઢી લીધી છે, અને અહીંયા ખૂટિયા બાજે છે. જોવો તમે કેવા બાજે છે, કેવા બાજે જો. તો આપણે આપણી તૈયારી કરી લઈએ હવે, જે સામગ્રી લઈને જવાનું છે. તો હવે કેલ્વિન ભાઈ જાય છે, અને હું અહીં આપણી બીજી વસ્તુ રહી
લઈને જઈ સામાન લઈને રેકડી ખોલવાની છે અને કેટલા 6 વાગ્યા છે 6 વાગે આપણે ચાલુ કરી દેવાનું આપની ડોલ આવી ગઈ છે જો વારે સોસ છે એ બધું આમાં આપણે વેજીટેબલ્સ છે આપણે જઈશું એટલે આપણી ગંગાના દર્શન થઈ ગયા છે હવે એ જઈએ ગંગા આટો મારવા અને મમ્મી નંદીને છોડશે જો ગાઈસ આપણે હવે આપણું કામ ચાલુ કરી દીધું છે ગોઠવવાનું બધું અને રેકડી ઓપન થઈ ગઈ છે આપની વોટ્સઅપ દાબેલીની બાજુમાં અને આપણે કેલ્વિનભાઈ બધું ગોઠવે છે થોડામાં બધા વેફરના પડીકા બધા અને આપણે આ બધું મસ્ત આપણે સેટઅપ હવે કરવાનું છે અહીંયા ચોકલેટવાળી આઈટમ રાખી દીધી અહીંયા બધા શાકભાજીનું મતલબ વેજીટેબલ છે આપણે સુધારેલા એ રાખી દીધા બધા પેકેટ અહીંયા ગોઠવવાના છે આપણે સામે બરફની પેટી રાખી દીધી આપણે બધી તૈયારી કરી નાખીએ મસ્તની અને હવે કેલ્વિનભાઈ બધું ગોઠવે છે હરખું કરીને જો અહીંયા આ બધું રાખી દીધું અને એની રીતે આ બધા પડીકા ગોઠવશે હવે અને આપણે થોડીક મદદ કરાવશે એને ગોઠવવામાં નકર પછી એકલા ગોઠવશે એ છે તો આપણે થોડીક એને મદદ કરાવી દઈએ બધું ગોઠવવામાં તો આ બધા જો ઉપર આપણે પેકેટ રાખી દીધા 2 yummy વાળા વેફર્સના અલગ અલગ આજે આ 2-4 છે આપણે નવા લેવા છે આપણે આજે બધું આપણા કેલ્વિનભાઈ કામ કરે છે હવે અને આપણે કસ્ટમરનો બહુ સારો રિસ્પોન્સ મળે છે આપણે કેલ્વિનભાઈ બધું આજે હેન્ડલ કરે છે બનાવવાનું બધું આજે કેમ કે હું અત્યારે બધું લેવા દેવામાં હતો એટલે કેલ્વિનભાઈ બધું બનાવવાનું કરે છે કેવા આમ જો આમ જોવે બાકી હે ને તો આજના વ્લોગ માટે બસ આટલું જ મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી ટાટા બાય બાય.